એટલે એક કિકા શરૂ કરી દઉં. એક કિકા ચાલુ કરવાનો છે. નો થાય તો બે ચીક થાય છે, બીજું હું ને આમાં ખબર ન પડે ક્યારે ચાલુ થઈ જાય. હા કર. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં છીએ. જો આપણે જાગીને શેરીને એલ્પા આવ્યા છે, જામફળી કરી આપણે વ્લોગ શૂટ કરો ને એલ્પા આવું હું ખડ તો હાવ હુકાવા જ મળી જો. તો આજે તો આપણે ભાગ્યમાં જવાનું છે, કેમ કે દવા છાંટવાની મેં તમને કાલે કીધું હતું. બહુ ખબર નથી પણ પોપ સારસીમાં મૂક્યો હતો ને એટલે મેં કીધું દવા છાંટવા જવાની છે. હું દવા છાંટવાની એટલે આપણે હું જાગી જાય હટ મેં કીધું ન કરતો આપણે હટ ન જાગે. બપોર લગ્ન થાય છે, બપોર પછી આપણે નવરાશ થઈ બપોર લગ્ન છાંટીને વી આવી હું. ચાલો આપણે ભાગ્યામાં જાવી મળવી ડાયરેક્ટ ભાગ્યામાં આવી જઈને. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચી જશે ને, જો આપણે પોપ ભરી લીધો છે ને, જો આપણે આ માની પહેલાં દવા છાંટવાની છે. પહેલાં મેં આમાં છાંટી દઈ, પછી ઓલી મોટી માની સાથે જાજી એટલે હું એ પહેલાં વાવી એટલે હું પહેલાં મેં આમાં છાંટી દેવી. હું થોડું બે નળીઓ કરી લીધી છે, જો બે સાયલા છે હું પાયરવીશ એટલે પછી તો એક નળી હોય તો હાલે, પછી આમાં કરી દઈએ ને આ રીતે એટલે હાલે. હું અત્યારે બે નળી હોવી જોઈએ. હું ચાલો આપણે દવા છાંટવા મળવી તમે વિડીયોમાં આગળ બન્યા રહીજો, અમને મળવી. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 9 ને જો આપણે એ પડામાં દવા છટાઈ ગઈ ને જો આપણે આમાં છાંટવાની છે. આ માંડવીમાં એ માંડવીમાં છટાઈ ગઈ હતી. હું 8 પોપ થયા હતા, 8 4 છાંટી દીધા. હું થોડો બીજો પોપ ભરી લીધો છે. હવે આપણે આ માંડવીમાં છાંટવા મળવી, કેમ કે જાય આજ છે. હું બપોર છડે જાય છે. હું બપોર છટાઈ રહે તો છટાઈ રહે. હું એવું છે સાટ રાખ્યું છટાઈ છે. હું કપાને ઘોડે કપા કેમ સાટ રાખીને આપણે લેવાઈ ગયો કટો કટી જાય. હું એમ ચાલો આપણે ઘાયા સાટવા મળવી પછી. હવે ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 11 ને જો આપણે એટલે દવા છાંટી દીધી. જો આપણે લાંબા સાયા એટલા લઈ નાખ્યા જો એટલે બાકી રહે છે. હું કેમ કે આપણે પોરો નથી ખાતો. હવે હું પાણી પીવા જવું ને પોરો ખાવો પાણી પીધું હતું એટલે હું 5 મિનિટ બેસીશું પછી પાછો પોપ ભરીને પછી આપણે એટલે છાંટી દઈશું. 11 તો વાગ્યા છે, 1 કલાકમાં હટા છે 12 કે 12:30 વાંધો નહીં. 12 12:30 વાગ્યા તો વાંધો નહીં, કેમ કે 12 વાગે લગન તો આપણે 12:30 હોય જ તે આપણે વાડી યોજવાનું છે. તો મારે આપણને બે આવ્યા તમારે બાદ જાય એવા નિથાજ. હું ચાલો આપણે ઘડીક પોરો ખાય ને પછી પાછી એટલે આપણે દવા છાંટી દેવી. હું હવે પોરો ખાઈને પછી એટલે છાંટીને મળવી પછી. હવે તમને ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 12 ને 2 મિનિટ થઈ ગયા છે ને જો આપણે હિન્દી દવા છાંટી દીધી. જો દવા છાંટાઈ ગઈ એમ જો, કેમ કે આપણે પોરો નથી ખાધો. ઘડીક ખાલી 5 મિનિટ ખાધો તો પછી આપણે છાંટવા મળ્યા હતા. 11 વાગે પોરો ખાધો તો પછી કાંઈ છાંટવા મળે એટલે છટાઈ ગઈ. હું બે પોપ આપણે છાંટતા તમને ખબર છે. હું હાલો આપણે તો આજ કેટલા 16 પોપ છાંટ્યા, 32 33 પોપ છાંટ્યા. બહુ ખબર નથી પણ 16 ઉપર તો છાંટ્યા છે એટલી ખબર છે. હું એટલા પોપ આપણે 7:30 બપોર થયું, કેમ કે આપણે 8:30 વાગે વ્યા હતા. હું હાલો આપણે વાડીએ વ્યા દઈશું. બે નળીઓ કરી હતી. હું નળીઓ હાથમાં લઈ લઉં. હાલો આપણે હવે વ્યા જઈ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં વ્યાવા છે ને, જો આપણે બપોરો કરી લીધો હે ને, જો આપણે બપોરો કરીને એટલે પડામાં વ્યાવા છે. કપા માટો મારો જો આ છે મરસીન, આ તો મરસીન બેસા છે અહીંયા. કપા જો મસ્ત થઈ ગયો, સાપ કાઢો નકર આવી ગયા છે. જો તમે મસ્ત જો આ થોડાક વધુ મોટા હું પહેલાં વાવ્યા હતા. આમાં હું ખાતર વધુ ભરેલું હોય. હું કેમ કે ઉકાળા પાણી હોય ને એટલે ના એ રીતે તગાર આપણે નાખી દીધા હોય એટલે હું તણાઈને આમ આખા થઈ ગયું. અને પહેલાં આવ્યા એટલે હું થોડોક ફેર છે. જો આ પણ થોડોક નાનો છે, ત્યાંથી જેવો ગુંડા પડ્યા હોય ને આ દોઈ હાવ આવો છે. ઓલો થઈ ગયેલો જો બાકી ઓઇલ પણ સારો છે. ઓલો વૈસે થોડોક ઓઈલો છે, બાકી તો મસ્ત કપા છે. હું ચાલો આજ તો આપણે થાકી જશે ને પોપા એટલા થાય ને કે ખંભા દુખવા મળે. બહુ ખંભા દુખે ને પગે દુખે, કેમ કે હાલવાનું એટલું થાય ને ખંભામાં વજન આવે એટલે. હું ચાલો આપણે આજ હોઈ જઈશું. ક્યારે જગ્યાનું કાંઈ નક્કી નહીં, મળશું જાગીને તે ગોપાલની વાડી નથી જવું. હવે આપણે હોઈ જઈએ તે. હવે A few moments later. ફાઇનલી મિત્રો જો આપણે જાગીએ નાય ધોઈને વ્યાવા છે ગોપાલની વાડીએ. જો ગોપાલ લ્યો કા ગોપાલ એટલે આપણે હોતા નતા, ઘડીક હોતા હતા પછી તો થોડું કામ હતું એવું, કેમ કે ઓસરીને હું ધોયું ડાયરની મોટરે ઓસરી ને બે ઘર ને ધોયું હતું ને એ તમને હમણાં ના જઈને દેખાડે. કેમ કે આપણે ગાડી લઈને આવ્યા છીએ, આપણે ગામમાં જવું છે. હું આવું ને ગામમાં લ્યા ગામમાં જવું છે, માવા લેવા જવું છે. ઓઇલની પડે મારે આપું શનિયાળું આકે છે પડામાં એટલે કે માવાની એવું લઈ આવે. આપણે જો નાય ધોઈને માવા લેવા જઈએ છીએ. ગોપાલે આપણે આવે છે, ક્યાં લઈને જવું છે લ્યા પેટ્રોલ ન બગડે.
હે ખીરી ઝાડ આ ખાવા ટાયરો છે આવ અને ગોપાલ તાળાનો ખર્ચો કર્યો નંકો એવો એક તાળું જો લીધું સાયકલ લાવીને ને તાળું મજબૂત છે એવું છે હું કા હાલો તે હમણે આપણે ગામમાં હેંજો લઈને એવી ભેળ બને ગોપાલ ભેળ ભેળ તો બનાવી આજ કાંઈક નવરાત્રી એટલે કાંઈક અલગ કરવી હું કા ગોપાલ અત્યારે લગન તો નવરો નતો તમે એમ કહેતા છો આ સુઈ ગયો હું તો નતો 4 વાગ્યા તોય અડધી કલાક ખાલી હું તો પછી તો હમણાં તમને વાડીને દેખાડતા આપણે હું કામ કર્યું એ પહેલાં આપણે ગામમાં હેથી વસ્તુ લઈ આવી હું ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં વી આવ્યા છે ને જો આપણે પડામ વી આવ્યા છે જો આપણે શનિવાડો આચવીએ છીએ જો આપો કે તું આય એટલે જો આપણે હાંકી નાખ્યો તો આપણે એટલું આવીને ડાયરેક્ટ હાંકવા મળ્યા હતા થોડોક મારે આપો હાંક્યો તો આપણે 2-3 ઉથલ મારી હું કેમ કે ઉગાવો બહુ છે તો હાંકમાં નથી બોલું દેખાતો નહીં એવડો ઉગાવો છે હું એટલે મેં કે હાલી જાય ને તો પડી જાય ને આપણે થોડું પાળ્યું ચડાવી એ રીતે હમણાં મારા હાથી ચડાવવાનું થાય છે કે હું ઉગાવો છે ઉગાવો છે ને એટલે હું પડી જાય હું હમણાં ગોપાલ આવશે તમને દેખાડજો શનિવાડો આપણે કેવી રીતે આવ્યું કેમ કે ના ચાલુ એટલે તો આપણે કાંઈ સમજાય ને એટલે ઘડીક બેન કીધું તો હું કેમ કે અવાજ એટલો આવે હું આપણે રાબ મેં કીધું પાણકો મેં કીધું વલખેની ઘોડે આપણે હાંકતા ઘોડે જો પાંચ તો છે જ ખાલી ઉગાવો જો એટલે પડી જાય ને હું ચાલો આપણે પાછો શનિવાડો હાંકવા મળે હમણાં ગોપાલ આવશે તમને હજુ દેખાડશે એ રીતે હું ફાઇનલી મિત્રો જો આપણે શનિવાડો હાંકતા હાંકતા વી આવ્યા છે તો અમારે આપણને બીજો શનિવાડો લઈ આવ્યા છે એમાં પાળા હડાવે આ રીતે જો એટલે ધોઈને ડટાય એટલે ખડ ડટાય તો એવું એક સાઈડ હાંક્યું આ સાઈડ હાંકે અસર થઈ જાય છે હું જો હાંકે છે શનિવાડો એ શનિવાડો હશે રાજદૂતનો જો એ મારે બીજા કાકાનો લેવેલા એકામ એક જે આપણે બાબરા ગયા હતા ને એનો લેવા હું એ મારે આપું એ આખા એટલે આપણને આંકવાનું થયો ન કરતો આપણે હું વિડીયો બનાવવા પણ આ ટાઈમ આવશે જ નહીં વિડીયો બનાવવાનો હું આપણે વાળ કપોએ જવું હતું ખંભાળા હું પણ હાલી જાય થટ જઈશું જે તો કેટલા વાગ્યા કાંઈ ખબર નથી બોલો ચાલુ છે પણ હાલો ને કેટલા વાગ્યા કે ખબર નથી આપણે હટ હાંકી નાખીએ તો આપણે જઈશું ખંભાળા ગોપાલને વાળ કપવા હું તે હાલો આપણે પહેલાં હાંકવા મળવી ફાઇનલી મિત્ર જો આપણે આટલો શનિવાડો હાંકી નાખ્યો છે એટલે આટલો હાંકી નાખ્યો છે અને ગોપાલ જો હાંકે છે હવે અને આટલો બાકી રહ્યો છે મારા આપણને જો પાળા હડાવે છે પાળા ચડાવી દેશે હું જો મારા બાબાએ થોડીક એટલે પાણકો મિત્ર તો થોડીક વજન રાખેલા આઘાનું હતા ને 16 વાડીનું એટલે હું અને હવે આપણે જઈશું વાડીએ ને ગોપાલ શનિવાડો હાંકે છે તો હું જાવ તો ને વાડી આવે બેસી જાવ હું જાવ ને તો વાડી જાવ ના તો હથવાળો ગોપાલ કે હાથવાળો થાય પણ કોઈ દે હાંક્યો નથી ગાડી નથી શનિવાડો હું દેતો હાંકતો હે પડું ખાલી જ રાખો હા બસ ત્યારે હકાય આવા કપા ઉડી જાય જયાસ હોય ને તો જયાસ બહુ મજા આવે જયાસ શનિવાડો હાંકે ની વાત જોઈ દઉં આવવાનો એટલે કાલે આવવાનો છે આ કેક હતી ને એકવાર જયાસે ચીક જ ભાઈ નથી એટલી ચીક મારી એટલે પોર ઠેઠ હું આવ્યો તો નહીં હવે જયેશ વિડીયો હતો છે એને દાંત આવી છે હું એ જોઈએ જયેશ તો આપણે વિડીયો રોજ હતો હું કોમેન્ટ રોજ કરતો હોય તમે જ કોમેન્ટ નહીં કરતા જયેશ તો રોજ જોઈને કોમેન્ટ કરે છે કા ગોપાલ ગોપાલ એની કોમેન્ટ કરતો એટલે બીજાનું મારે શું કેવું હું એવું છે જોવેશ ખરો ને કપ્પો જો મસ્ત થઈ ગયો છે જો આઈલ પાય સારો છે ને ઓઇલ પાય સારો છે એટલે ખળાવામાં જો ઓઇલ પા તો તમને દેખાડે તો સાફ કહી ગયા હું આઈલ પાય આવી જ ગયા માપે માપે આવ્યા જો વાળ કપવા જવું હતું ને વાળ કપવા જવું હતું પણ હું શનિવાડો આખો થયું એટલે આટલો હકાય ને તો જઈશું હું હકાય ને જઈશું એમ તો ટાઈમ છે હું એ 5:30 વાગ્યા છે હું હકાય છે ના કાંઈ આપણે હાક્યું તમને ખબર હશે બાકા શીખી બોલાતી ફફડાટી બોલાય જાય ને કાંઈ વજન તો બહુ છે ને એટલે કાંઈ જાય હાલે ચાલુ કરે તે દી આપણે ત્યાં ચાલુ નહીં થયો આજ આપણે એક કિકે ચાલુ કરવાનો છે ચાલો હમણાં ગોપાલ તમને વિડીયોમાં દેખાડે તો મિત્રો મારા સિનારામાં બેસી ને આપણે આઠા ઉતરી જજો એટલે એક કિકે શરૂ કરી દઉં એક કિકે ચાલુ કરવાનો નો થાય તો 2 ચીક થાય છે બીજું હું ને આમાં ખબર ન પડે ક્યારે ચાલુ થઈ જાય હા કર હરકો ફોકસ કર હમણાં હા આ એક કિક ફેલ ગઈ બીજી ફેલ ગઈ ત્રીજી કિકે ઉપડી ગઈ આપણું કાઢે હો ગોપાલ એક કિક બીજી જાવ બેહો નથી પાણકો છે એમ આપણો દેખાડ હા તે આ ગાડી હાલો તે આપણે સનેડો હાકવા મળી જાય તો એટલી જ ગાય કે હું
જો મિત્રો માણસ એક ઉથલ મારીને વી આવે છે જો એક બોતલ મારી દીધી હું આપણે જટામાં જોઈએ હમણાં વાળું હે વાહ બે વાહ આમાં જ વાળ નાખવાનું હું એ અધરે નહીં લેવાનું ડાયરેક્ટ વાળ જ નાખવાનું હું નાખો હા આખો મને થાય હા આ તો આ ભરાવું નાખી છે વરાળું નાખી જાય હું થાકી દઉં પણ આ નો થાકે હું એવું છે જેમ કે વજન નથી થતું ને હું તો હાલો આપણે બાકા નીચે બોલાવી આખવામાં ગાયગા હવે તો માણસ તો સિને ડોક્ટર આપણે ઘરે દેવી આચી કાલ તો ફાઇનલી મિત્રો જો વાગ્યા છે હાથ ને જો આપણે સન્યાડો હાંકી નાખ્યો જો આપણે મેક દીધો રાપુની જો હાકે છે એમાં કેમ કે હું વાર લાગે પાળા ચડાવી રીતે હું એકલ્યું છે ને એવું છે આપણે જોયું નથી હું ગોપાલ છે જોયું હે ગોપાલ તો ગાડી ના કરો ઘડેક સન્યાડામાં બે જાય ઘડેક ગાડીમાં બે જાય આવડે કાંઈ નહીં આવડતું કાંઈ નહીં થઈ જાય ગાડી હરતી વાળત ને હરતી ગાડી ક્યાંથી આવડે અને જો સાંટા પડવા મળ્યા જો અને હવે આપણે ક્યાં જવું હેલ્યા ખંભાળા જવું ટાઈમે હકાઈ ગયો 7 વાગ્યા હકાઈ ગયો આપણે ખંભાળા જવું વરસાદે ગોપાલ સહેલ ખંભાળા વરસાદ હોય તો જવું ગોપાલ કે હું તો હાલો આપણે ખંભાળા જઈએ વાળ કપાવતા આવી આપણે સિનેડો હાંકવાનો છે ફરીથી આખે માખવાનો છે એ તમને કાંઈ દેખાડે હું લેવા હાંકવાનો છે ફરીથી અત્યારે મેં ખંભાળા પહેલા વાળ કપાવતા આવી હું ફાઇનલી મિત્રો જો આપણે ખંભાળા વાળ કપો આયલા જ આવી છે જો આમ જો વરસાદ આયલો આવે છે ઊંડો વાતાવરણ કેવું થઈ ગયું છે રોડ બિલ્લી જેવો છે કાગો પર ઠંડો પવન એવો આવે છે ટાઈટ ભાઈ જેવું આવે છે સાંટા પડે છે જો વાતાવરણ કેવું આજુ ચાલો આપણે વાળ કપી આવી ફાઇનલી મિત્રો જો આપણે વાળ કપીને વ્યાવા છે જો આપણે ધાવા માથે વ્યાવા છે તો ગોપાલ ભેળ બનાવે છે ગોપાલ છે જતીન છે મોટો દેખાય જતીન આપણા બીજા વ્લોગમાં છે આપણે પહેલા વ્લોગમાં જતીન લેતો હતા ટાંકામાં નાતા હતા તમને ખબર હશે હું કેમ કે મામાને ઘેરે રહેશે એટલે આપણે અહીં ક્યારેક આવે એટલે વ્લોગમાં લેવી હું આવ્યો તો ઘણી ખેલાવ પણ ત્યારે આપણે વ્લોગમાં નથી લેતો હું તો મસ્ત ભેળ બનાવે છે તો મોળ નાખ્યું ગોપાલ તો નાખે છે ચટણી બનાવીને આણે છે મોડું થઈ ગયું આપણે બનાવીને હતી ક્યારે તે પણ આપણે નવરા નતા એટલે ન બનાવી હું ચાલો હમણે ભેળ બની જાય પછી તમને દેખાડું ફાઇનલી મિત્રો જો આપણે ભેળ બની ગઈ છે ને જો અંધારું થઈ ગયું છે જો મસ્ત બની ગઈ છે બાકા શેકી બોલાવી દેવી ગોપાલ બાકા શેકી બોલાવી દેવી તણે સીવી એટલે હું જો મસ્ત બની ગઈ તો ચટણી બટણી નાખીને આપણે તો ચાલો આપણે ભેળ ખાઈ લેવી મળવી પછી જો આપણે ભેળ ખાઈ લીધી છે ને જો ગોળ અંધારું થઈ ગયું છે ને ગોપાલ જો છે જરી જરી હોય સુઈ જાય છે મજા આવી ને જો ખાજે છે ગોપાલ તો તમને ખબર ગોપાલ વધે કે રહેવા જ ન દે હું ભેળમાં બહુ મજા આવી હું અંધારું થઈ ગયું મજા આવી ભેળમાં હું સટન એવું આપણે આંધું નાખ્યું હતું લીંબુ ને એવું મસ્ત મજાની ભેળ હતી એટલે બહુ મજા આવી હું તો વટકારે આવી ગયો હું ચાલો આપણે હવે 28 જઈને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં બરોબર